बोलिए गजानन गणपति महाराज की जय। श्री सद्गुरु देव की जय। श्री कुलदेवी मात की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री सूर्य नारायण भगवान की जय। श्री उमापति महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। गुरु कृपा ही केवलम यूट्यूब चैनलना माध्यमथी आपણા ગયા વિડીયોની અંદર ગણેશની ઉપાસના, ગણેશજીની પૂજા કેમ થઈ, તો શાસ્ત્રમાં ભાદરવા સુદ ચોથના દિવસે આપણે ગણપતિની સ્થાપના કેમ કરીએ છીએ એ આપણને રહસ્ય. કારણ કે ગણપતિ દાદાનો જન્મ મહાસુદ ચોથના દિવસે, મહા મહિનાની અંદર, મહામાસની અંદર સુદ ચોથના દિવસ, વસંત પંચમીના આગલા દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. છતાં પણ આપણે ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની અંદર આપણે એમનો ઉત્સવ ઉજવીએ છીએ. એનું મૂળ કારણ શું એ આપણને ખબર હોવી જોઈએ. તો આ જગતની અંદર કોઈ સુંદર દેવતા હતા, એ ચંદ્ર દેવતા. ચંદ્ર દેવતાના રૂપનું ખૂબ અભિમાન હતું. એક વખતે જ્યારે એમણે ગણેશજીના દર્શન કર્યા એટલે એમને હાસ્ય આવ્યું, અને એમના હસવા માત્રથી ગણપતિ દાદાને દુઃખ થયું હતું કે પોતાના રૂપનું આટલું અભિમાન. ગણપતિ દાદાની એમણે મશ્કરી કરી. એ વખતે ગણપતિ દાદાએ ક્રોધિત થઈ અને ચંદ્ર દેવતાને શ્રાપ આપી દીધો કે આજથી તું ક્ષીણ થઈ જઈશ, એટલે આજથી આ જગતમાં તારા દર્શન કોઈ નહીં કરી શકે. એ વખતે ચંદ્ર દેવતાને એટલું બધું દુઃખ થયું કે મેં આટલી મોટી ભૂલ કરી. એ સમયે એમણે અનેક દેવતાના શરણમાં જઈ અને પ્રાર્થના પણ કરી કે મારા આ દોષમાંથી, મારી આ જે ભૂલ થઈ એમાંથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય. એ સમયે બધા દેવતાઓએ શિવની આરાધનાનું કીધું, અને એ સમયે ચંદ્ર દેવતાએ શિવનું અનન્ય ઘોર તપ કર્યું, અને એ તપના પ્રભાવથી ભગવાન શિવ સોમનાથ સ્વરૂપે પ્રગટ થયા. આપણે જે ગુજરાતની અંદર સોમનાથ મહાદેવનું મંદિર જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, 12 જ્યોતિર્લિંગની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ પણ સોમનાથ કહેવાય છે. માટે એ શિવ પ્રસન્ન થઈ ચંદ્ર પાસે વરદાન માગવા કહ્યું. ચંદ્રએ પોતાની જે ભૂલ થઈ હતી એ શિવને કહી, અને એ જે શ્રાપ મળ્યો હતો એમને, એ શાપમાંથી મુક્ત થવા માટે શિવના ચરણમાં પ્રાર્થના કરી. ભગવાન શિવે ગણેશજીને બોલાયા અને એમને મુક્તિ માટેની પ્રાર્થના કરી. એ સમયે ગણપતિ દાદાએ કીધું કે મારો જે શાપ છે એ મિથ્યા નહીં થાય, પણ આપ પિતાની કૃપા એ ચંદ્રદેવ ઉપર થઈ છે તો હું એને વરદાન આપું છું તો 15 દિવસ એનો ક્ષય થશે અને 15 દિવસે એનો ઉદય થશે. એટલા માટે આપણે ચંદ્રની ઉદિતતા અને ક્ષય સ્થિતિને આપણે જોઈ રહ્યા છીએ. એ સમયથી ચંદ્રના પૂજાનું ખૂબ મહત્ત્વ, કારણ કે ગણપતિ દાદા એક જ્ઞાનના દેવતા છે અને ચંદ્ર દેવતા એના મનના દેવતા છે. જે જીવાત્માએ જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને મનની શાંતિ લેવી હોય તો એને સંકટનાશન સ્તોત્ર, સંકટ ચતુર્થીનું વ્રત કરવું. કારણ કે ગણેશજીને પ્રસન્ન કરવા માટેનું પણ વ્રત બતાવ્યું છે. અનેક વ્રત બતાવ્યા, એમાં જો માતાજીને પ્રસન્ન કરવા હોય તો અષ્ટમીનું વ્રત, ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો ચોથનું વ્રત, સંકટ ચોથનું વ્રત કરવું. નારાયણને પ્રસન્ન કરવા હોય તો એકાદશીનું વ્રત ચોક્કસ કરવું. શિવને પ્રસન્ન કરવા હોય તો પ્રદોષનું વ્રત કરવું. અને સૂર્યનારાયણ જેમ પિતૃઓને પ્રસન્ન કરે, કારણ કે સૂર્ય પૂર્વજો ઉપરથી પૂર્વ દિશાનું નામ પડ્યું, અને આપણે જાણીએ છીએ બ્રહ્માજી છે એ સ્વયં સૂર્ય છે. સૂર્ય એ કોઈ બીજું નથી, કોઈ દેવ નથી, પણ આદિદેવ કહેવાય છે. બ્રહ્માજી જે તપ કરી રહ્યા છે એ તપનો જે પ્રકાશ છે એ સૂર્યનારાયણ સ્વયં છે. માટે સૂર્યનારાયણની કૃપા લેવી હોય તો પૂર્ણિમા અને અમાસના દિવસનું વ્રત કરવું. આ પ્રમાણે વ્રત કરવા માત્રથી બધાનું મંગલ થાય છે. માટે આપણે ગણેશજીના સંકટનાશન સંકટ ચોથની વિશે આપણે થોડી માહિતી મેળવી દઈએ, કારણ કે મનની સ્થિરતા જરૂરી છે. ઘણા સંપ્રદાયની અંદર દેવોને માને છે, પણ ભગવાન ગણેશજીની પ્રથમ ઉપાસના કર્યા વગર કોઈ પણ દેવ આ જગતમાં ફળ નહીં આપે. કોઈ પણ દેવની ઉપાસના કરશો, કોઈ પણ દેવની પૂજા પ્રાર્થના પાઠ કરશો
તો ગણેશની કૃપા વગર નથી મળવાની. માટે દરેક સ્ત્રીએ અને ચંદ્ર સંકટનાશન સ્તોત્ર પાઠ વ્રત અને જપ. શાસ્ત્રમાં એવું કીધું છે કે અનેક ગ્રહો છે, એમાં સૂર્ય પુરુષ પ્રધાન ગ્રહ છે અને ચંદ્ર એ સ્ત્રી પ્રધાન ગ્રહ છે. સંકટનાશન સંકટ ચોથનું વ્રત જો ઘરમાં કોઈ સ્ત્રી કરે તો એના જીવનની અંદર સમૃદ્ધિ મળે છે. આપણે ઘણા લોકો કરતા જ હોય છે, પણ સંકટ ચોથના દિવસે રાત્રિકાલે ચંદ્ર દર્શન કરી અને લોકો ભોજન કરતા હોય છે. પણ એ દિવસે નાશન ચોથનું વ્રત તમે ચોક્કસ કરો, પણ એ દિવસે બને એટલી ગણેશજીની માળા કરો. કારણ કે ગણપતિ દાદાની કૃપા જો થાય તો એના મનની અંદર શાંતિ મળે છે. જો સંકટ ચતુર્થીનું વ્રત ઘરમાં કરવામાં આવે તો એના જીવનના વિઘ્નો દૂર થાય છે અને એના જે કાર્ય, એનો જે સંકલ્પ હોય એ ગણપતિ દાદા સિદ્ધ કરે છે. કારણ કે સિદ્ધિ આપવાનું કામ, જીવનમાં સારી બુદ્ધિ આપવાનું કામ કેવલ ગણપતિ દાદાનું છે. માટે દરેક લોકોએ આ ગણેશ ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે, માટે અને દરેક સંપ્રદાયને પણ નમ્ર વિનંતી, કારણ કે આપણા વેદોથી આ જગતમાં કોઈ મોટું નથી. આપણા અનેક સંપ્રદાયોની સ્થાપના જગતમાં આપણે જોઈએ છીએ. હું કોઈનું નામ લેવા નથી માગતો, પણ એ લોકો ગણપતિ દાદાને આગળ કર્યા વગર કોઈ પણ દેવતાની પૂજા બતાવશે આપણા શાસ્ત્ર ના પાડે છે. વેદોની અંદર પણ ભગવાન શિવ અને પાર્વતી એમના માતા પિતા હોવા છતાં જો એમની પૂજા પહેલાં પણ ગણેશજીની પૂજા થતી હોય તો આપણે શું કામ આપણા શાસ્ત્રને ખંડિત કરીએ? આપણા શાસ્ત્રને શું કામ ના માનીએ? આપણા વિચારોથી તમે જીવનમાં શાસ્ત્ર ના ચલાવશો. આપણા શાસ્ત્રમાં 5 દેવતા છે, એમાં ગણપતિનું ખૂબ મહત્ત્વ છે. ગુણાનામ અધિપતિ ઇતિ ગુણપતિ, ગણાનામ અધિપતિ ઇતિ ગણપતિ, જે આખો સમગ્ર દેવતાઓનો સમુદાય જેને આપણે ગણ કહીએ છીએ, એ ગણના અધિપતિ દેવતા ગણેશજી છે. માટે ગણપતિ દાદાની સ્થાપના, ગણપતિ દાદાની પૂજા, ગણપતિ દાદાની કૃપા વગર આ જગતમાં કોઈ દેવતા આશીર્વાદ નથી આપતા. એટલા માટે સનાતન ધર્મની રક્ષા કરવાવાળા દરેક વ્યક્તિએ પહેલાં તો ગણેશજીની પૂજાનું, દરેક લોકોને દીક્ષા પહેલાં ગણેશજીની આપે. કારણ કે આપણા વેદોથી આપણું કોઈ જ્ઞાન શાસ્ત્ર નથી. કદાચ ગીતાજીનું તમે અધ્યયન કરો તો ગીતાજી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો પછી એમના એ જ્ઞાનની સ્થાપના થઈ છે, પણ એના પહેલાં પણ વેદો હતા. માટે હા, જીવન સારું જીવવું હોય તો ચોક્કસ ગીતાજીનું જ્ઞાન લેવું, પણ આપણા વેદોથી મોટું કોઈ આ જગતમાં નથી. માટે દરેક વ્યક્તિએ ગણેશજીની આરાધના કરવી, ગણેશજીને પ્રસન્ન ચોક્કસ કરજો. અને આ સાલ ઘણા લોકોએ માટીની મૂર્તિ લાવી, મને ખૂબ જ અતિ આનંદ થયો. કારણ કે આપણા સંસ્કૃતિની, આજે અન્ય ધર્મવાળા આપણે સંસ્કૃતિની કોઈ મસ્કરી ના કરવી જોઈએ. કારણ કે દશા માતાની કદાચ વ્રત કરે છે અને એ દશામાંની મૂર્તિની દશા જોઈએ ને તો આપણને દુઃખ થતું હોય છે. માટે એવું કોઈ કામ ના કરો જે સનાતન ધર્મ ઉપર કોઈ મસ્કરી કરી જાય. આપણા દેવતાઓ ખૂબ પવિત્ર છે. આપણા દેવતાઓની મૂર્તિ આપણે પધરાવીએ છીએ, પણ એમાં એટલો ભાવ પણ રાખો. માટીની મૂર્તિ બનાવો અને માટીની મૂર્તિને તમે વિસર્જન પણ ઘરે કરો, એ પણ સુંદર છે. કારણ કે કદાચ હું તો ના જ પાડું છું, કારણ કે આ પરંપરા, ગણેશજીની મૂર્તિનું વિસર્જનની પરંપરા વર્ષોથી નથી ચાલતી, થોડા કેટલાય દશકાથી આપણાને સ્વીકારી છે. પણ જો નિત્ય, કારણ કે આ 10 દિવસ ગણેશજીના કેવલ ને કેવલ એમની ઉપાસના માટેના છે. માટે આ 10 દિવસની અંદર જે ઉપાસના કરશે, અને એટલું યાદ રાખો, ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાને ચંદ્ર દેવતાના આશીર્વાદ તો આપ્યા, પણ એમને એ પણ કીધું હતું કે જો મારી ગણેશ ચતુર્થી, કારણ કે એમના શ્રાપમાંથી મુક્ત ગણપતિ દાદાએ ભાદરવા સુદ ચોથના દિવસે એમને શ્રાપમાંથી મુક્ત કર્યા છે. માટે એ દિવસે ગણેશજીની સ્થાપના કરીએ છીએ આપણે. પણ એ દિવસે ખાસ યાદ રાખજો, ચંદ્રના દર્શન કરવા નિષેધ બતાવ્યા છે. 12 મહિના આમ તો બંને ચોથનું વ્રત બતાવ્યું છે કે સુદ ચોથ પણ કરવી અને વચ ચોથ પણ કરવી, પણ એ ચંદ્રના શ્રાપ આપેલો એક દિવસે કે જો ગણેશ ચતુર્થીના દિવસે જો તારા દર્શન કરશે તો એના જીવનના વર્ષ દરમિયાન જે પણ કંઈ સત્કર્મ કર્યું હશે એ સત્કર્મનો પણ નાશ થશે અને એના જીવનમાં આવતું વર્ષ અનેક વિઘ્ન સંકટનો એનો સામનો કરવો પડશે. માટે આપણે દરેકે એટલું યાદ રાખવાનું, ગણેશ ચતુર્થીના દિવસે કોઈએ ચંદ્રના દર્શન ન કરવા. આ ખાસ યાદ રાખજો, કારણ કે એમના દર્શન માત્રથી જીવનનું પુણ્ય પણ નષ્ટ થશે અને આવનારા સમયની અંદર ઘણી સમસ્યા, વિઘ્નનો સામનો કરવો પડશે. અને ગણપતિ દાદાનું પ્રાગટ્ય દરેક લોકો યાદ રાખો.
મહાસુદ ચોથના દિવસે એ દિવસે એમનું પ્રાગટ્ય થયું હતું. માટે આજનો દિવસનો વિડીયો ગણપતિ દાદાની ખૂબ કૃપા આપણા સંસારમાં રહે અને આપણા સનાતન ધર્મની અંદર જે દેવ શક્તિ છે એમાં પૂજાના પ્રથમ દેવતા ગણપતિ દાદા છે. માટે ગણપતિ દાદાને ખૂબ હૃદયથી પ્રાર્થના કરજો કે જીવનમાં દરેક કાર્યો સિદ્ધ થાય અને સંકટ જીવનના દૂર થાય. માટે આજનો વિડીયો ગણપતિ દાદાના ચરણમાં સાથે ગુરુ દત્તના ચરણમાં અર્પણ કરતા બસ આ એટલું થોડું યાદ રાખજો કે જીવનમાં જ્ઞાન વગર જીવનમાં શાંતિ નહીં આવે. સુખ તો આપણે મહેનત કરીએ છીએ ને, દરેક લોકો રાત દિવસ મહેનત કરી અને સુખ તો મેળવી લે છે, પણ અત્યારે તમે પણ વિચારજો કે જીવનમાં શાંતિ કોઈને રહી નથી. કેમ? કારણ કે દેવોની કૃપા આપણે લઈ રહ્યા નથી. આપણે વ્રત પણ કરીએ છીએ ને જેમ તેમ કરીએ છીએ. સંકટ ચતુર્થીના દિવસે, કારણ કે સંકટ નાશન વ્રત હોય ને તો એ ગણેશ સંકટ ચોથનું વ્રત છે. માટે એ સંકટ ચોથના દિવસે તમે ચંદ્રની ભક્તિ કરો, એના દર્શન કરીને પૂજન કરો, પણ તમે ચોક્કસ ગણેશજીની આરાધના કરશો તો ચોક્કસ તમને આ વ્રતનું એવું સુંદર ફળ મળશે કે જે જીવનના દરેક કાર્યો સફળ કરશે. આજનો વિડીયો ગણપતિ દાદાના ચરણમાં અર્પણ કરતા બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. નિર્વિઘ્નમ મમ સંસાર નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત. ગજાનન ગણપતિ મહારાજ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.